અને હવે વાત સુરતની. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર. ભાજપના 45 ઉમેદવારોને ફોન પર જાણ કરી દેવામાં આવી. કુલ 120 માંથી 45 ઉમેદવારોને કન્ફર્મેશન આપી દેવામાં આવ્યું છે. અગાઉની ચૂંટણીના 93 કોર્પોરેટરમાંથી 20 થી 30% જેટલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવશે, ત્યારે જૂના જોગીઓના પત્તા કપાય એવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભાજપના નિયમોના કારણે 19 કોર્પોરેટરના પત્તા કપાશે. પૂર્વ મેયર દક્ષેશ માવાણી વોર્ડ નંબર 6 માંથી ફરી એક વખત ચૂંટણી લડશે, તો આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા 6 કોર્પોરેટરને ટિકિટ અપાય તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. વોર્ડ નંબર 2 માં ધાર્મિક માલવ્યા અને અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા પટેલ કે જેમને ટિકિટ મળશે. 2 ધારાસભ્યના પીએને પણ નિશ્ચિતપણે ટિકિટ મળશે. ભાજપે કુલ 2062 દાવેદારોમાંથી 3-3ની પેનલ પ્રમાણે 360 નામ પાર્લામેન્ટરી બેઠકમાં મોકલ્યા. વિવિધ સમીકરણોને ધ્યાને રાખી 120 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તો સુરતથી આ સૌથી મહત્વના સમાચાર. આજે ભાજપ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતના પૂર્વ મેયર દક્ષેશ માવાણી કે જેઓ વોર્ડ નંબર 6 માંથી ફરી એક વખત ચૂંટણી લડે તેવા સમાચાર સામે આવ્યા છે. તો અલગ અલગ 45 જેટલા ઉમેદવારો કે જેમને ફોન પર જાણ કરવામાં આવી છે. ભાજપના આ વખતે ક્યાંક કેટલાક કડક નિયમો એ રોટેશનને લઈ કે ફરી ચૂંટણી લડવાને લઈને જેમાં 120 માંથી 45 ઉમેદવારોને કન્ફર્મેશન આપવામાં આવ્યું છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે, લાઈવ જોડાયા છે આ મુદ્દે. ધ્રુવ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારોને લઈને આ સૌથી મહત્વની વાત. 120 માંથી 45 ઉમેદવારોને કન્ફર્મેશન આપી દેવામાં આવ્યું છે. શું વધુ વિગતો, શું ઉત્સાહનો માહોલ, ફોન કરીને જાણ કરવામાં આવી છે આ તમામ વાત? બિલકુલ, ખૂબ જ મહત્વના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વીટીવી પર એક સમાચાર જે છે તે સૂત્રો દ્વારા સામે આવ્યા છે. 120 જેટલી આ જે સુરત મહાનગરપાલિકાની આ બેઠક છે તેમાં ભાજપ અત્યારે 120 ઉમેદવારો લડાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. કયા ઉમેદવારોને રાખવા, કયા ઉમેદવારોને ન રાખવા, 2062 જેટલા ઉમેદવારી ફોર્મ આવ્યા હતા, તેમાંથી 3-3ની પેનલને અનુસંધાને જે છે તે 360 જેટલા પેનલોમાં નામ પ્રદેશ કાર્યાલય પર મોકલવામાં આવ્યા હતા અને તેમાંથી 120 ઉમેદવારો નક્કી કરવાના છે, જેમાંથી 45ની આસપાસ જેટલા ઉમેદવારોને જે છે તેને કન્ફર્મેશન ફોન દ્વારા આપી દેવામાં આવ્યું છે. ખૂબ જ મહત્વની વાત છે કે તેમાં જે રિપીટ ઉમેદવારો થઈ રહ્યા છે, ખાસ કરીને જે રિપીટ કોર્પોરેટરો થયા છે તેમાંથી 20 થી 25 જેટલા રિપીટ કોર્પોરેટરો પણ કરવામાં આવવાની વાત જે છે તે સામે આવી છે. તેમાંથી પણ અનેક એવા જે વોર્ડના કોર્પોરેટરો જે છે સેફ માનવામાં આવે છે અને જે નેતાઓના ખૂબ જ અંગત માનવામાં આવી રહ્યા છે, જેની ગત ટર્મ પણ ખૂબ જ સારી રહી હતી, તેવા સુરક્ષિત જે ઉમેદવારો જે કોર્પોરેટરો છે તેને કન્ફર્મેશન ફોન દ્વારા આપી દેવામાં આવ્યું છે અને તેઓને તૈયારી શરૂ કરી દેવા માટેની પણ વાત કરી દેવામાં આવી રહી છે. તે ઉપરાંત અન્ય જે 45ની આસપાસ જેને કન્ફર્મેશન આપી દેવામાં આવ્યું છે તેમાં કેટલાક જે મહામંત્રી હતા તેઓને પણ આપવામાં આવ્યું છે, જે પાર્ટીમાં સક્રિય કાર્યકર હતા તેઓને પણ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ જે કેટલાક એવા લોકો હતા જે સામાજિક સંસ્થા સાથે જોડાયેલા હતા, સમાજ સાથે ખૂબ જ આગેવાની જોડાયેલા હતા, તેવાને કન્ફર્મેશન આપી દેવાની વાત કરવામાં આવી છે. તે ઉપરાંત જે આમ આદમી પાર્ટીમાંથી સુરતમાં એટલે કે ભાજપમાં જોડાયા હતા તેવાને પણ કેટલાક 6 જેટલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પણ ટિકિટ આપવામાં આવે તેવી કન્ફર્મેશન વાત હાલ મળી રહી છે. સૂત્ર દ્વારા તમામ માહિતી હાલ સામે આવી છે, જેમાં હાલ પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠક ચાલી રહી છે અને આજે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટેની ચર્ચાઓ તેજ કરવામાં આવી છે. હવે ગત વખતની વાત કરવામાં આવે તો 93 જેટલા કોર્પોરેટરો જે છે તે ભાજપમાં જીત મેળવી હતી, તેમાંથી રિપીટની વાત કરવામાં આવે તો 19 જેટલા જે કોર્પોરેટરો જે છે તે પત્તા કપાઈ શકે છે, જેમાં 60 વર્ષથી મોટી ઉંમરના અને 3 ટર્મ લડી ચૂકેલા હોય તેવા મળીને 19 કોર્પોરેટરો થાય છે. એટલે કે 74 કોર્પોરેટરો હવે બાકી રહે છે અને 74 કોર્પોરેટરોમાંથી પણ 45ની અંદર એટલે કે 74 માંથી 20% જેટલા લોકો કોર્પોરેટરોને કન્ફર્મેશન આપી દેવામાં આવ્યું છે. જ્યારે ધાર્મિક માલવ્યા પણ ચૂંટણી લડવા માંગે છે વોર્ડ નંબર 2 માંથી, તો ક્યાંક તે પણ નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ અલ્પેશ કથેરિયાના પત્ની કાવ્યા પટેલ, કાવ્યા કથેરિયાએ પણ વોર્ડ નંબર 2 માંથી જ ઉમેદવારી માંગી છે અને તેનું પણ નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે. આમ 45ની આસપાસ જે લોકો જે છે કે જેને ભાજપમાંથી ઉમેદવારી કરવાની દાવેદારી કરી છે તેને કન્ફર્મ
માહિતી માનવામાં આવી રહ્યું છે અને તેઓને ચૂંટણી માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવા માટે કહ્યું છે. તે ઉપરાંત ધારાસભ્ય જે 12 ધારાસભ્ય જે છે તેમાંના 2 જેટલા ધારાસભ્ય જે છે તેના પીએ પણ ચૂંટણી લડવા માટેની દાવેદારી કરી હતી અને તેનું પણ નામ કન્ફર્મમાં મનાઈ રહ્યું છે અને તેઓને પણ તૈયારી કરી દેવા માટે જણાવી દેવામાં આવ્યું છે અને તેના ધારાસભ્ય પણ અત્યારે હવે આ માટે એડી ચોટીનું જોર પ્રચારમાં લગાવી દેવામાં આવી રહ્યું છે. કોના નસીબ ચમકશે એની રાહ જોવાઈ રહી છે. આભાર ધ્રુવ, તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને મહત્વના સમાચાર કોર્પોરેટ